સો હેલો એવરીવન, તો પછી કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો આજે અમે જઈ રહ્યા છીએ वॉटर पार्क. हमारा भाई इतना फास्ट गाड़ी चला रहा है कि हमें लग रहा है कि आज हम वाटर पार्क नहीं हॉस्पिटल सीधा पहुंचने वाले हैं. क्या बोल रही काव्या? ठीक है, मुझे तो ऐसा ही लग रहा है. पता नहीं अब कहाँ पहुंचेंगे. चलो देखते. बाय बाय, टाटा, આવજો. મેડા સીધા વોટર પાર્ક. હાલે બેસી જા. અમે તો હમાઈ જઈશું. બેગ મોની એક ઓલી બાજુ દઈ દે. બાય બાય. હંસાબેન ભરતભાઈ પરમાર મળી ગયા. સો આપણે વોટર પાર્ક પહોંચી ગયા છીએ. આજે તો ફૂલ ઓન એન્જોયમેન્ટ કરવાની છે. કોણે એમ કીધું? શુભ શુભ બોલો, શુભ શુભ બોલો. વોટ ધ હેલ? બંધ હોય એવું ન હાલે. ના ના ભાઈ, આ બધા જાય. જો બંધ હોય તો શું કરવાનું? બીજો વોટર પાર્ક એક થોડી હોય. કામ છે બીજું ઓર્યું. હા હા, મેં એક છે ઓર્યું. શું કામ બંધ રાખવું જોઈએ? ખોલો ભાઈ, અમારા માટે ખોલો. હા, પાણી તો ચાલુ નથી. જો આવું ના ચાલે. ઓહો, હા, બંધ જ છે. જો કોઈ માણસો નથી. હાલો ભાઈ, વોટર પાર્ક બંધ છે. અમારે જ્યાં જવાનું ત્યાં બંધ રહ્યો. જોવી આગળ શું થાય છે. અમારા બદનસીબ મૂડ ભાંગી ગયા. બંધ છે, શું કરવાનું હવે? ચાલો જોવી હવે બીજા ક્યાંક હોય કે ન હોય, શું છે શું નહીં. હાલો મળે આગળ. પછી આપણે જાય છીએ બીજા વોટર પાર્કે. ત્યાં કેમ છે કેમ નહીં જોવી. આઈ થિંક આ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી છે એના લીધે છે ને રાજકોટમાં મોસ્ટ ઓફ બધી કંપની ને બધું જે કંઈ બી છે બંધ છે. વોટર પાર્ક જોઈએ કેમ છે. એક તો બંધ નીકળો, બીજો જોવી શું થાય છે. આ કયો છે? ક્રિષ્ના કિંગ વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ. દેખાય તો છે બંધ હોય એવું જ લાગે. ઉતરી જા, ખાડિયામાં જાવ દે. હા બહુ નાયા હો ભાઈ, અમે તો બહુ ના. તમે નાયા? હે ને, મજા આવી ગઈ ને. આ તો ને ખાલી ફોટા પાડવાની, વિડિયો ઉતારવાની મનાઈ હતી એટલે. હા, મજા આવી ગઈ ના. તો આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેઇન ગેટ. આખો એરિયો આ બધો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જ છે. જોઈ રહ્યો બધા મસ્ત રીતે. આજ તો અમે આખો રાજકોટનું ટૂર કરી લીધું. ભલે વોટર પાર્ક ન ગયા પણ રાજકોટ ઘૂમી લીધું. બધું કાંઈ બાકી નથી રહેવા દીધું. હેમુ ગઢવી હોલ ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને બાળ અદાલત ને મોટી મોટી હોસ્પિટલ ને ઘણી બધી જગ્યાએ ફરી લીધું. મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં. આમ નહીં તો આમ આપણે મજા માણવાની હોય. સો અમારા મામા આગળ ઊભા છે એટલે આપણે બધાના મામા. એટલે અહીંયા રાજકોટમાં ચાર સવાલી ના ચાલે. એટલે હું છું, મોનિકા છે, પ્રકાશભાઈ છે અને કાવ્યા છે. એટલે અમે એને ચૂપચાપ અહીંયા નીચે ઉતરી ગયા છીએ અને હવે નીચે હાલીને જઈશું. જો આપણા બધાના મામા ઊભા. देखो पुलिस वाले भैया, ठीक है, दिखाई दे रहे आप लोगों को, इसीलिए. જો આપણા ભાઈ ઊભા છે, બેસી જાવી પાછા ટુ વ્હીલમાં હતા ત્યાં આવી ગયા. અમે અહીંયા हमने मामू को मामू बनाया. बैठो चलो. जो ये 3 है और चौथी मैं. चलो मैं भी बैठ जाती हूँ. बड़ा हरामी हो बेटा. સો આપણે આવી ગયા છીએ વંશિકાના ઘરે. કા વંશી? હું ક્યાં આવી? તારા ઘરે આવી છે? વાહ. તો વાગવામાં થયા છે અત્યારે 12. હવે જમવાનું બનાવશું. જોઈએ હવે આપણે રસોઈમાં શું બનાવે છે. શું બનાવો છો? બસ જો રીંગણા અને શું કહેવાય બટેકા સુધારું છું. રીંગણા બટેકાનું શાક બનાવવાનો વિચાર છે. અચ્છા, રોટલી બનાવવાની બાકી છે તો બની ગઈ? બાકી છે હજુ તો. જો સ્ટાર્ટિંગ કર્યું છે.
તો થોડીક સ્પીડ રાખો, અમને લાગી છે ભૂખ. હા 12 તો વાગી ગયા, 12 ઉપર થઈ ગયું છે, ફટાફટ રસોઈ બનાવી નાખી. એમાં એવું છે આપણે વોટર પાર્ક ગયા હતા, આગળનો તમે વિડીયો જોયો જ છે, જેમાં આપણો મસ્ત મજાનો પોપટ થઈ ગયો ને. એટલે હવે શું કહેવાય, રસોઈ બનાવીને છાના માના ખાઈ લઈએ. કાંઈ રસોઈ બનાવી નથી કેમ કે ત્યાં જવાનો પ્લાન હતો, એટલે તો ફટાફટ ચલો જમી લઈએ. જમીન પછી મળ્યા, હમણાં શું બનાવી શું નહીં થોડી વારમાં મળ્યા. સો હું અહીંયા શાક બનાવું છું કેમ કે ટાઈમ વધારે થઈ ગયો છે, અને મોનિકાબેન કેરી સુધારે છે. કા મોની? ચાલો બધા કેરી ખાવા, મસ્ત મસ્ત કેસર છે. હા, સુધારીને પછી ફ્રીજમાં મૂકી દે એટલે મસ્ત ઠંડી થઈ જાય. પછી જમવા બેસવી ત્યારે લઈ ચાલો લઈશું. બધા ખાવા. હા, સો ચાલો બધા જમવા. મેં અડધું જમી લીધું છે અને પછી વિડીયો શૂટ કરું છું. અહીંયા છે શાક, ઘઉંની રોટલી, શાક મેં બનાવ્યું છે, જાણે મસ્ત એક નંબર બન્યું છે. આ છે ભાત, અને આ બેન દાળ ભાત ખાય છે, કેરી, અને અહીંયા છે પાપડ. બસ, તો ચાલો બધા જમવા. છાશ છે? છાશ નથી ને? ચાલો બધા જમી લઈએ. બહુ ભૂખ લાગી છે. કેટલા 2:30 વાગ્યા ને? 2:30 વાગી જશે હવે. બાય. શું કરે દીદી? બસ જો આ કિચનની સાફ સફાઈ કરું છું. જમી લીધું છે મસ્ત રીતના, હવે સાફ તો કરવું પડશે બધું. મસ્ત રીતના સાફ સફાઈ કરીને ઘડીક વાર સુઈ જવાનું છે કરવાનું. ભાઈ અહીંયા છે ને ઉપર રોજ સુવા માટે આવી જાય, કેમ કે નાઇટ કરીને આવ્યો હોય એટલે પછી ડિસ્ટર્બ થાય. ઉપર અહીં કોઈ હોય નહીં એટલે પછી એકલો સુવા માટે ઉપર આવી જાય ને. અહીં છે ને બધે કચરો કાઢવાનો છે, તો હું મોનિકા બી કચરો કાઢવા માટે આવ્યા છે. જો ભાઈ સૂતા છે, રાત્રે આખી નાઇટ કરી હોય, અને એ બધું જો કેવું ગંદુ ગંદુ છે. તો હું ને મોનિકા મસ્ત રીતના સાફ સફાઈ કરી નાખવી, અને વોશરૂમ સાફ કરી નાખવી. અને અમે આ પસીનો તો ઓલરેડી થઈ જ ગયા છે. પછી સાફ સફાઈ કરીને પછી મસ્ત ફ્રેશ થઈ જશે. ઓકે, તો સારું મળ્યા. ચલો સાફ સફાઈ. સો આપણી બંને પરિયું જો કેરીનો લપેટો કરે છે. પંચિકાબેન, યમ્મી યમ્મી. બોખાબેન, વચ્ચેથી આમ સીધો રસ્તો થઈ જતો છે ને તમારે, આમ કેરી ખા એટલે વચ્ચે અટકી જતી છે ને, એટલી ગેપ થઈ જતો છે આમ સીધો. હા, સરસ સરસ, ખાઓ, હાલો ખાઓ. એ બકરી ગઈ ભાઈ ભાઈ. ટા ટા ટા. હાલ બેસું છું પણ કેમ થશે હવે, ભગવાન ભરોસે. હાલો બેસી જાય ગાઈઝ આપણે. હવે મને વિશ્વાસ નથી હો આમાં, ખબર નહીં આપણે ક્યાં પહોંચવી ગાઈઝ. પહેલી વાર આની પાછળ બેઠી છે ને, બીજી વસ્તુ એ કે આ છે શીખાવ. આલી આલી બકરી આલી. બાપો બાપો. હાલો આ બેને પહોંચાડી દીધા. આપણને વિશ્વાસ નતો. એ વંશી તું ક્યાંથી ને આવી? હા ભાઈ, મને નતો વિશ્વાસ. હાલો ભાઈ પહોંચી જ ગયા આપણે આપણા ઠેકાણે ઘરે. સારું હાલો હાલો સન્ડે મોલ. સો આપણે આવી ગયા છીએ રવિવારે રાજકોટ સન્ડે મોલ. જો અહીંયા બધા આ રીતના દરવાજાને આ બધું મળતું હોય, નવું ને જૂનું બધું અહીંયા મળી રહે આપણને જે જોઈએ. જો चलो गाइस, संडे मॉल में सिर्फ पुरानी ही चीजें नहीं मिलती है, नई भी चीजें मिलती है. मस्त ड्रेस है. શું છે બેન આનું? 500 માં 2. વાવ. હા સરસ છે ને મની? મસ્ત છે. વળતા જોઈશું. વાવ ગાઈસ, આ ટેડી બિયર કેટલા મસ્ત છે. બહુ મસ્ત. આ તો જો મને આ તો બહુ ગમે. વાવ નાઈસ. હા તારા જેવું. તારાથી તો ક્યાંય સારું ના, મારા જેવું જ છે. એ આ તો જો મને લાંબુ લાંબુ તારા જેવું છે. હું થોડી લાંબી છું. તો મસ્ત મસ્ત ટેડી બિયર છે ગાઈઝ. દેખો મિકી માઉસ. હવે આ મોટા ટેડી બિયર નું શું છે? હા મસ્ત છે. હા ઈ સરસ. હાલો ભાઈ, આપણા ભાઈ હાર્મોનિયમ ચલાવે છે, શીખે છે અહીંયા. પાછા રિસ્ક લેવા જઈ રહ્યા છીએ. ઘરે જ આવી છીએ પાછા, નીકળ્યું ફટાફટ. તો આપણે આવી ગયા છે ચલો માર્કેટ, થોડી ઘણી શાકભાજી લેવા માટે. લઈ લેવી શાકભાજી, ચાલ ફટાફટ.
હાલ આગળ હાલ ને 40 ના કિલો હાલ આગળ વધો આજે કેરી ઓલો અથાણા કરવાની આ શું કેરી નું શું ભાવ મને દે ને વંશિકા મને દે ને મને દે ને જઈને ઘરે જઈને હે ખારું લે હા મમ જોઈ ગયો છોકરો હાથમાં તો આપણે આવી ગયા છીએ માર્કેટમાં શાકભાજી લેવા માટે અને ગયા હતા સન્ડે મોલમાં તમે આગળ જોયું છે થોડા ઘણા સીન્સ મેં લીધા છે અને હવે શું કહેવાય માર્કેટમાંથી શાકભાજી મસ્ત રીતના લઈ લેવી શાકભાજી લઈને પછી ઘરે જઈને હવે રસોઈ બસોઈ કરીને જમી લેવી આજનો આખો દિવસ તમે જોયું જ તે આપણે ગયા હતા વોટર પાર્ક હતો બંધ અને ફૂલ ઓન આખો દિવસ કોમેડી કરી છે આઈ થિંક તમને મારો આજે બ્લોગ ગમ્યો જ હશે અને છેલ્લે સુધી બ્લોગ હજુ જરૂર જોજો બસ હવે ઘરે જઈને રસોઈ બનાવી અને જમી લેવી જમીને પછી તમને આગળનું જે કાંઈ બી રૂટીન હશે એ બતાવશું કોના ફોનમાં જોતી હતી તું ચોલ્લી પહેરી હતી એવું આવ્યું તું હે મોધુકા તારે આવવું છે હા તો મારી યાર આવજે ને કાલે હું જાઉં એટલે હો તો ક્યારે અત્યારે થોડું જોયું અત્યારે તો આપણે ઘરે જઈને જમવાનું બાકી નથી હા હા જમી લઈ પછી આપણે સવારે જઈશું બસમાં સવારે આપણે બસમાં જવાનું ને હા તારે આવવાનું ને સો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને બસ હવે મસ્ત રીતના ફ્રેશ થઈ જાય છે કેમ કે સવારના આમ બધે આમથી આમ ઘૂમવામાં છીએ તમે છેક સુધી જોયું જ છે બધું શું થયું શું નહીં અમારી જોડે એટલે બસ હવે મસ્ત ફ્રેશ થઈ જાવી ફ્રેશ થઈ અને પછી રસોઈ બનાવીને જમી કરીને મસ્ત રીતના સૂઈ જાવી બતાવી તમને આજે રસોઈમાં શું બનાવશું શું નહીં કાંઈ અંદાજો છે નહીં શાકભાજી તો આપણે લઈ આવ્યા છીએ માર્કેટથી જોવી હવે શું બને છે ચાલો મળીએ પાછા સો મોનિકાબેન અહીંયા ભાત બનાવી રહ્યા છે મસ્ત મજાના જે બપોરના વ્હાઈટ સફેદ ભાત હતા એને મસ્ત વઘાર કરી નાખ્યો છે એટલે ચાલો બધા વઘારેલા ભાત ખાવા ચાલો બધા વઘારેલા ભાત ખાવાનું મેં અહીંયા છે ને ગવાર બટેકાનું શાક મસ્ત વઘારી નાખ્યું છે બસ હવે બનાવી નાખ્યું મસ્ત કા જમવાની મજા આવશે ચાલો હા જોઈને જો ટેસ્ટી લાગે જેન સો જમવાનું રેડી થઈ ગયું છે વઘારેલા ભાત રીંગણા બટેટાનું શાક આ છે કાકડી અને આ છે દૂધ આ છે શ્રીખંડ અને ઘઉંની રોટલી ને દાળ ભાત ને બસ મસ્ત રીતના જમી લેવી ને જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ